ઓકે. અંબીબેન. યસ જય સચ્ચિદાનંદ. જે વાણી મનમાં ઘૂંટાણી અને જો બહાર ના નીકળી ને ધૂંધવાઈ સીમા તૂટતા પછી ફાટે વિષમ લગરી. સહજ વાણીથી કોઈનું નથી દુભાતું માન્ય પ્રમાણ. જે બોલો વાગે છે કોઈને નથી જળવાતું વાણી પ્રમાણ. જે ભાષા જીવને બાળે અને સુધરતું કઈ જ નથી. છે ભૂલ જ બોલનારાની અને બગડ અહંકારે ભરી ભાષા નિરર્થક ફાટી અથડાવે અને રહેશે જે ફાકામાં સંબંધ વ્યવહાર તોડાવે. હું બોલ્યું તે જ સાચું છે છૂટેલા તીર જેવા શબ્દ ઉપર પાછું કરે રક્ષણ ત્યાં વધશે ગાળ અને અપશબ્દ. ભૂલોની રક્ષણા કરતા નથી નીકળતી ખોખેથી. ભૂલો સમજે છે આ ઘરમાં અમે જમશું નિરાતેથી. જો રીસથી મારી દ્યો ટપલું તો નાનું બાળપણ રડશે. ધવાયો કોઈનો અહંકાર તે દુઃખ છે તમને ગૂંચવશે. અહંકારી કશાયો સંગ સલાહો આપે વણ માગી. ઘણી જ્યાં પોતે ગડબડિયો ત્યાં ધણી જ્યાં પોતે ગડબડિયો ત્યાં બૈરી બી ફરે વચકાથી. શબ્દ પાછા પડે છે ત્યાં ખૂચે છે ગાંડો અહંકાર. કહો તેથી કરે ઉલટું ત્યાં જાણો છે ભૂલોનો માલ. મૂરખ અક્કલ વગરનો છે કયું ત્યાં પુત્ર વાંકો થાય. પછી ચીભડા જ ફાટે છે ન જાતે ઘર ધોવાનું ભાઈ. બહુ ડાઈ છે મારી ભેંસ કયું તો દોહવા દેતી જ. વહુ ડાઈ છે કહેશો તો બને છે ગાંડી આજ્ઞાંકિત.
બન્યો જ્યાં ખુરશીમાં સાહેબ, સર્વન્ટને માંડીઓ વળવા, ત્યાં સત્તા ખૂંચવે કુદરત, જે સત્તા માંડ્યો વાપરવા, બીજાની ખોડ કાળ્યાથી થઈએ આપણે કડવા, જો ફૂલને સૂંઘવું હોય તો ન કાંટા ને કદી અડવા, દિયો વાણીથી પ્રોત્સાહન, ઘણા સારા ગુણો ટાંકી, અને દેખાય કઈ અવગણ, તુરંતે ટાંકી દ્યો ઢાંકી, બધી બાજુથી અંધો ભૂત અહંકાર, બાંધે જાવેર, કુટુંબી સાથે તાતા ઝેર, મહાનુક શાની કાળે તેલ, સગો બાપો વિચારે કે હોજો પાયમાળ કપૂત, ન ઠારે કોઈનું હૈયું, છે ખુદનું વેરવી હુંનું ભૂત, નહિવત જ્યાં છે અહંકાર, બધાને શાંતિ આપસમાં, બધું મોરલ ને સિન્સિયર, હિતો મિત પ્રીત સુખ સતમાં, જગતમાં સુખી થાવાને બધાનું જો પોઝિટિવ, જગત વ્યવહારમાં નિયમ છે ગીવ એન્ડ ટેક આદિ બિલીવ, જે પ્રોજેક્ટો ગમે તમને કરો છો તેવું પ્રોડક્શન, તો મેળવ સારો માલ દઈ કરેક્શન, જાતે પકર પ્રથમ, જગતમાં સૌથી સહેલું છે સુધરવું આપણે પહેલું, સુધારી જેને ખુદની જાત, જગત કલ્યાણ થઈ ગયેલું, જીવો જે માઇલ પર ઊભા, તે સ્ટેજે લાગે ત્યાં સાચું, તમે ખોટા કહો તેને બફાઈ જાય છે કાચું, પ્રથમ વ્યૂ પોઈન્ટ ને જાણી સમજથી જો બહાર નીકળે, પ્રથમ વ્યૂ પોઈન્ટ ને જાણી સમજથી જો બહાર નીકળે, રહીને જ્ઞાનમાં કેવળ, જગત જો પડઘા છે પોકળ, જે વાણી મનમાં ઘૂંટાણી, અને જો બહાર ના નીકળી. જય સચ્ચિદાનંદ હસમુખાનંદજી. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. કેમ આફત આખું મળ્યું આજે? વાણી, હું વાણીનું અત્યારે
આ બે વીક થી વાણીનું જ આખું થીમ મેં રાખ્યું હતું કે વાણી ઉપર જેટલા પદ છે ને બધા ગાઈ લેવા છે, સમજી લેવા છે. એટલે હવે આ એક પદ વાણી ઉપર હતું લાસ્ટ, તો મેં કહ્યું આ પદ આજે લઈ લઈએ અને હસમુખ આનંદજીને કઈ હજી થોડું આખું સાયન્સ તો દાદાએ આમાં વાણીનું કવિરાજ આપી દીધું. અને બહુ આ બધી સરસ આપી દીધું. ભૂલો બધી દેખાય હમ. આમાં. હું બોલ્યો હમ. તે જ સાચું, છૂટેલું તીર જેવા શબ્દ, ઉપર બરાબર. પાછું કર રક્ષણ, તે વધશે ગાળ ને અપશબ્દ. એટલે બરાબર. આ ક્યારેક આવું બધી ભૂલો દેખાય છે. હમ. વાણી સંબંધીમાં સૌથી વધારે એ વસ્તુ જ રહે છે કે હું જે હા બોલ્યો છું ને એ જ હા સાચું છે. એની જે હમ પકડ જે છે ને આપણે એ હમ ઘણા 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 આપણે અભ્યાસ કરીએ એ પછી હા એ છૂટે છે. સમજાય ને? એટલે કહે છે ને હમ કે હું બોલ્યો તે સાચું, છૂટેલા તીર જેવા શબ્દો. કેવા શબ્દો છે? હમ કારણ કે હું બોલ્યો જે સાચુંપણાનો જે આગ્રહ એની પાછળ આવી હમ જાય છે એટલે શબ્દો હમ કેવા થઈ જાય છે? તીર જેવા થઈ જાય છે. કેવા થઈ જાય છે? હમ તીર જેવા થઈ હમ જાય છે. અને પાછું કરે હમ રક્ષણ. શું કે છે? હમ અને પાછું એનું રક્ષણ રક્ષણ કરે. કરે છે. એટલે આમ જ હોવું જોઈએ. ત્યાં વચ્ચે ગાળ ને અશબ્દ, પછી એ ગાળ ને અશબ્દ જેવું આગળ વધતા વધતા પછી ત્યાં સુધી હા એ પહોંચી જતું પહોંચી હોય જાય. છે. એટલે હમ હું બોલ્યો એ સાચું પર આપણે જોઈએ ને તો આપણી પોતાની વાણી પણ આપણને એક એક શબ્દ આપણે સાચા હોય એમ જ બોલીએ હા છે. સમજાય ને? હા પરંતુ હમ કેવું હોય છે કે એ શબ્દો ખરેખર સાચા ને અપેક્ષા એ કરીને બધું સાચું ખોટું હોય છે. સમજાય ને? એટલે એ જેટલું હમ જેટલું હું બોલું છું એ સાચું છે એ અંદરથી નીકળતું જશે. હમ સમજાય ને? એટલું હમ એટલો અને એ નીકળે ક્યારે કે તો કે વાણી પરનો જે માલિકી ભાવ છે ને એ ઓછો થતો જાય, હમ પછી એ હમ નીકળતું જાય છે. અત્યારે તો આપણે ખાલી એ જ જોવાનું છે કે આપણે ક્યાં ક્યાં બધી આવી માલિકી વાળી વાણી અંદર બોલાતી છે. હોય છે. માલિકી વાળી હમ વાણી એટલે કેવું છે હમ કે આજે તમે કોઈને સલાહ આપી હોય ને કે ભાઈ તમે કાલે આવું કરજો ને આવું હા કરજો, આવું કરજો, બરોબર છે ને? તો આપણને બીજે દિવસ હમ ક્યુરિયોસિટી થાય કે આને કર્યું છે કે નથી કર્યું એ જાણવાનું અંદર ઊભું થાય આપણને. હા સમજાય ને? કોઈને તમે વાત રાઈટ. કરી હોય ને કે આમ છે ને આ હમ છે આ છે આમ છે આમ, તો અંદર ઊભું થાય ભાઈ હવે એને હા કર્યું છે કે નથી કર્યું અંદર ઊભું થાય. જ્યારે જ્ઞાની પુરુષને કેવું હોય કે કોઈ પણ જોડે વાત કરી હોય પછી બીજે ક્ષણે એને એવું ના હોય કે ભાઈ એને આ પ્રમાણે ફોલો કરે છે કે નથી કરતો. કારણ કે એ શબ્દો નિમિત્ત નૈમિતિક હમ નીકળી જતા હોય છે. એમના શબ્દો કેવા છે? નિમિત્ત નૈમિતિક નીકળતા હમ હોય છે. એટલે પછી પોતાનો માલિકી પણ ના હોય એટલે સહેજા સહેજ એનામાં એ કામ પછી એ હમ પાછળ જોવા ના જાય કે ભાઈ પાછળ એ કરે છે કે નથી કરતો. એ એની રીતે જ એ શબ્દો હમ પછી ઉગતા હોય છે. અને હમ આપણે કેવું હોય અંદર માલિકી વાળું હોય એટલે પાછળ અંદર થાય કે હમ ભાઈ આને કર્યું છે કે નથી કર્યું, એક વાર ચેક કરવા દે. ના કર્યું તો પાછું એને ટકોર કરીએ કે ભાઈ મેં તને કાલે વાત કરેલી ને હમ તો આ જરા ધ્યાન રાખજે. સમજાય ને? એટલે ઉપરથી હા પાછી એ વાણીની પકડ આવે હા આપણી. એ બધી આ એના ખૂણા ખાંચરા છે. આ બધા પકડે. વસ્તુ આપણે હમ અંદર ડીપમાં આપણે પોતે પોતાનો અભ્યાસ કરીએ ને તો હમ આપણને ખબર હમ પડે કે આ બધા અને હમ કોઈને સલાહ આપી હોય હમ કે આપી હોય તો પછી એ પ્રમાણે એ વર્તે એવું અંદર આપણને હોય છે. આપણે આપણો પોતાનો અભ્યાસ કરીએ ને હમ આપણે જે બોલીએ છીએ એ પ્રમાણે એ કરે એવું હમ આપણને અંદર હોય છે. અને એના આધારે આપણને હમ એમાંથી જ સુખ આવતું હોય છે આપણને. હું કેવું બોલ્યો, હું કેવું હમ ગાયો, આ કર્યું તે કર્યું. પરંતુ આ જ્ઞાન મળ્યા પછી આપણને એમાંથી મુક્ત કર્યા છે. એટલે હવે આપણો પુરુષાર્થ શું હોય કે આ ફાઇલ નંબર 1 જે બોલે છે એ વાણી પર આપણો એનો ઉપયોગ હોવો જોઈએ. શું હોવો જોઈએ? ઉપયોગ. એટલે ગોઠવણી રાઈટ. અંદર મૂકવી પડે કે આ શું કયા હમ કયા શબ્દો બોલે છે અને એની પાછળ એનો આશય શું છે. સમજે? આશય તો પછી હમ પકડાય, પહેલા તો શબ્દો પકડાય. શબ્દો પકડે. ઘણા હમ સમય પછી શબ્દો પછી એની પાછળનો બધો આશય આપણને સમજાતો જાય કે આ કયા આશયથી બોલે છે. હમ સમજાય ને? આશય હમ સમજાય પછી એનું અંદરનું બધું આખું ચિત્ર ક્લિયર હમ થતી જાય. એટલે વાણી તો હમ એટલો બધો મોટો સબ્જેક્ટ છે ને કે આપણે હમ જેટલું અંદર ઊંડા ઉતરતા જાય એટલી અલગ 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 પ્રકારે આપણને આપણી પોતાની પણ હમ વાણીનો અભ્યાસ કરીએ ને તો એ હમ આપણને દેખાય એવું છે. સમજાય ને? ઘણી વખત બહાર બોલતા હા ના હોઈએ પણ અંદરથી વાણી ચાલતી હોય. સમજાય ને? બહાર હમ તો એમ જ થાય કે આપણે પૂછ્યા વગર બોલવું નથી પણ અંદર કેટલું બોલાઈ જતું હોય છે. એ હમ અંદરથી નીકળતી વાણી અને બહાર નીકળતી વાણી તો એ બંને નો આપણે જોવાના પુરુષાર્થમાં રહીએ તો શું છે? તો હમ એ ધીરે ધીરે કરીને ઓગળતી જાય, હમ મતલબ આથમતી જાય બધી. અને એના માલિક ના થાય. અને દાદા ભગવાને તો હમ ખાલી દાદા ભગવાને જે અત્યાર સુધી બોલે છે કે આ ટેપ રેકર્ડ છે. સમજાય ને? આખું હા
વાણી પરનો આખો માલિકી ભાવ જ કે હવે ટેપ રેકર્ડ વાગે છે એવું છે. હમ બાકી કોઈ બોલી શકે નહીં. આપણે તો હમ ચાર સારું ગયું હોય તો ટેપ રેકર્ડ તો આપણને યાદ બી ના આવે કે આ ટેપ રેકર્ડ નીકળેલી હા આપણી. કોઈ એમાં ચાર જણા હમ વખાણ કરી દીધા હોય કે ભાઈ તમે બહુ સરસ બોલ્યા, બહુ સરસ બોલ્યા, તરત જ અંદર એના હમ માલિક થઈ ગયો છે. આ ટેપ રેકર્ડ છે એ જાગૃતિ અંદર આપણે જે જ્ઞાની પુરુષ થકી આપણને પ્રાપ્ત થઈ છે, તો એ જાગૃતિ હમ અંદર સમયે સમયે ગોઠવતા હમ જવાનું છે. અને એનો જેટલો જેટલો હમ આપણે અભ્યાસ કરતા જઈશું ને એટલો એટલો આ હમ ગોઠવાતું જશે. આ બધી વસ્તુ કહે છે કે એકદમ ના થાય, પરંતુ રોજે રોજ આપણે હા સવારથી સાંજ સુધી જે વાણી હમ કયા સમયે શું બોલ્યા, કેવું બોલ્યા, હમ એ બધું આપણે જોતા જ જઈએ. સમજે બોલનાર હમ જુદો છે, સમજે, પણ હમ એને જોતા જઈએ તો આપણને દેખાતું છે કે ભાઈ આ ટેપ રેકર્ડ સવારથી સાંજ સુધી એમના વાગે જ રાખે છે, વાગે જ રાખે છે, વાગે જ રાખે છે. જેવા સંજોગ હમ આવે એ પ્રમાણે આ ટેપ રેકર્ડ વાગે જ રાખે છે. પરંતુ કેવું હમ છે કે હું બોલ્યો અંદર રહ્યું છે એટલે હમ સામેવાળાની વાણી વાગતી જ હોય. અને આપણી સામાન્ય રીતે આપણી વાણી કોઈને પણ સલાહ આપીએ ને તો એને ગમતું નથી એવું છે. અને જ્ઞાની પુરુષ તો હમ એને મુવા કે ને તો એને હમ ગમે, સમજાય ને, હમ મેર હમ મુવા હમ એવું કે ને તો હમ એને ગમે. કારણ કે એની પાછળનો જે આખો સાયન્સ છે, એનો મર્મ છે, એ આપણે સમજવાનું. આપણે કોઈને આવો આવો કહીએ તો કોઈને ગમતું નથી, પરંતુ આપણે હમ એક જ્ઞાની પુરુષને જોયેલા છે, એની વાણી હમ સાંભળેલી છે. એટલે આપણું એ લક્ષ્ય છે કે આપણી વાણી પણ આવી સ્યાદવાદ હા નીકળવી જોઈએ. સમજાય, નીકળવી જોઈએ. સ્યાદવાદના હમ તમામ પ્રમાણની શક્તિ આપણે માગીએ જ છીએ. સમજાય ને કે હમ સ્યાદવાદના દરેક પ્રમાણ સચવાય, કોઈ પણ જીવને દુઃખ ના થાય, એ પહેલામાં પહેલી હમ જાગૃતિ આપણે વાણી સંબંધી રાખવી જોઈએ. હમ એવું છે કે ભાઈ કોઈ પણ ને દુઃખ ના થાય એ પહેલામાં પહેલી વાણી રાખવી જોઈએ. બહુ સરસ. આ પદ હમ મેં ઘણા સમય પછી આ સાંભળ્યું એવું છે. હા બહુ કવિરાજના જૂનું પદ છે. અવાજમાં એનો સાંભળ્યું, કારણ કે રાગ આ જનરલી, હમ હા, કવિરાજના અવાજમાં એ વખત સાંભળેલું. હા પછી આ જનરલી આપણે ગવાતું નથી બહુ, આપણે કોઈ પણ હમ પ્રસંગોમાં કે એમાં હમ એવું છે. હમ પણ આ ઘણા વખત પછી સાંભળ્યું કવિરાજના અવાજમાં, એ વખતે સાંભળેલું જયારે ગવાતું હતું હમ તારે. પછી આજે એકદમ આવ્યું ત્યારે પાછું સાંભળ્યું હા ત્યારે યાદ આવ્યું કે ઓહ, હા, એકદમ મસ્ત પદ છે એવું છે. બધા જે નવા લોકો હોય ને, અને એક આખા હમ વ્યવહારમાં ક્યાં ક્યાં આપણે બધું આ છે ને, જો હમ રીસ્તી મારી દો કપડું તો નાનું બાળ હમ પણ રડશે. કારણ હમ ગવાઈ ગયો કોઈનો અહંકાર, તે દુખે છે તેમ તમને ગૂંચવશે. ખાલી ટપલું હમ પેલી રીતે મારી દે ને, આપણે રીસ્તી મારીએ હા તો હા બાળકને પણ આની અસર થઈ જાય. એટલે આખી જે અસર છે એ ક્રિયાની હમ અસર નથી, પણ એની પાછળનો જે આશય છે, સમજાય, એ હમ ભાવનું આખું સાયન્સ આ એક લાઈનની અંદર કવિરાજે બધા અલગ અલગ બહુ સરસ આખું પદ તમારા વ્યવહારમાં છે ને એટલું બધું ઉપયોગી આપણને હા થઈ. હમ બહુ સારી કઈ ભેંસ તો ભેંસ પણ દોવા દે છે, અને બહુના જો હા વખાણ કરશો તો ગાંડી પણ જે કહેશે એ કરશે. હમ આજે ને બહુ ડાહી છે હા મારી ભેંસ, કહ્યું તો દોવા દેતી જ. ભેંસો પણ સમજે છે એવું, જેને તમે વખાણ કરો તો એ દોવા દે. પ્રાણીઓ પણ હમ ભલે એ આપણને એવું લાગે નથી સાંભળતા, પણ એને વખાણ કરો તો સાંભળે. બહુ હમ ડાહી છે કહેશો તો બને છે ગાંડી પણ આજ્ઞાકીત. સમજાય ને, પછી હમ ગાંડી હશે તો પણ તમારું કહ્યું માનશે. માનશે પરંતુ અત્યારે હમ એવું ડાહી છે એવું કહી નથી શકતા. અત્યારે શું છે, ડાહ્યું હમ છે એવું કારણ કે એનો અહંકાર અંદર નડતો હોય છે. અહંકાર એટલું હમ કવિરાજ એટલું બધું એક એક લાઈનની અંદર હમ આખે આખું હમ વ્યવહારનું બધું અદ્ભુત સાયન્સ મૂક્યું છે એવું છે. હમ બહુ ડાહી છે મારી ભેંસ, કહ્યું તો દોવા દેશે. સમજાય ને, એટલે કઈ પણ જોડે કામ કરો હમ તો ડાયા ડાયા કેવું પડે એને. ડાયા ડાયા પછી કેમ કહેવાનું બન્યો છે, હા, બન્યો છે ખુરશીમાં સાહેબ, સર્વન્ટને માંડ્યો વળવા, ત્યાં સત્તા કૂંચો છે કુદરત, જો સત્તા માંડ્યો વાપરવા. એટલે જે પણ આપણને સત્તા આપી છે, તો કે હમ સત્તાનો ઉપયોગ કઈ રીતે કરવો એ જોવું પડે. આપણાથી નાના જે અંડર માણસો હોય એને આપણે સાચવવા હમ પડે. શું કરવું પડે? એને હા સાચવવા પડે. સાચા એટલે વાત બન્યો ખુરશીમાં સાહેબ ને સર્વન્ટને માંડ્યો વળવા. એટલે આપણી અંડર હેન્ડ જે હોય છે, સર્વન્ટ કે કારીગરો કે જે આપણી હા અંડરમાં કામ કરતા હોય, એને હા વઢાય ને એની જોડથી હમ પ્રેમથી કામ કરવું પડે. ત્યાં સત્તા, કારણ કે હમ આપણને સત્તા આપી છે બરોબર, તો હમ એ સત્તા હમ વાપરી તો એ ધીરે ધીરે શું થશે, કુદરત પછી સત્તા ખેંચી લેશે. સાચી વાત છે સમજાય ને, એટલું બધું. પછી બીજાને ખોળ હમ કાઢ્યાથી થઈએ છે આપણે કડવા. જો ફૂલને હમ સૂંઘવું હોય તો કાંટાને ન ન કાંટાને કદી અડવા. સમજાય ને, હમ એકદમ હમ કેટલી માર્મિક વાત કરી છે હા કે બીજાની ખોળ કાઢ્યાથી થઈએ છે આપણે હમ કડવા. સમજાય ને, કોઈ હમ પણ માણસને આપણે કોઈ પણ જાતની
ભૂલ જોઈ અથવા કોડ કાઢી તો આપણો હમ વાણી પણ એવી કડવાશ વાળી નીકળશે. સમજાય ને? ભલે બોલતા હોય મીઠું પણ એની અંદર મીઠાશ આવે. હમ અને જો ફૂલને સૂંઘવું હોય હમ તો કાંટાને કદી અડવાનું હમ ખાલી એની ફૂલની મતલબ નહીં. ફૂલની સુગંધ સાથે જ આપણે નિસ્બત રાખવાની. એની હા બધા જે કાંટાવાળો ભાગ છે એને જોવાનો હા નથી. એવું એ છે નહીં તો જોવાનું. આપણને હમ એ ફૂલની હમ સુગંધ આપણને મળતી રહેશે. હમ પછી કહે મળશે. દિયો હમ વાણીથી પ્રોત્સાહન ઘણા સારા ગુણો ટાંકી અને દેખાય કઈ અવગણ હમ તુરતે ઢાંકી દિયો તુરતે ટાંકી ટાંકી દિયો ઢાંકી. ટાંકી દો ટાંકી. હા હા છે ને. દિયો વાણીથી પ્રોત્સાહન ઘણા સારા ગુણો થકી. એટલે દાદા કહેતા ને કે હા મન વચન કાયાથી કોઈને તું હેલ્પ હમ કરીશ. સમજો મનથી થાય, હમ બીજું વાણીથી થાય. કોઈને તમે કોઈ બીમાર હમ હોય ને એને તબિયત પૂછો ને હા તો પણ એને સારું લાગે. હમ સમજાય? અથવા કોઈનો હમ સામાન્ય ગુણ હોય. અત્યારે તો હમ આપણને કોઈ હેલ્પ કરે છે ને તોય આપણે સામે એને હમ થેન્ક યુ કે આભાર કહેવાનો પણ એ જે વ્યવહાર છે એ વ્યવહાર થતો નથી. સમજાય ને? હા બાકી એક વ્યવહાર કેવો હમ હોય હમ કે આપણે કોઈ પણ કઈ પણ હમ મદદ કરી હોય તો તરત જ એને હા આપણે વાણીથી એને પ્રોત્સાહન આપવું જોઈએ. શું આપવું જોઈએ એને? આપવું જોઈએ. પાણીભાઈ, હા હમ તમારો ખૂબ ખૂબ આભાર. એટલે હમ દાદા કહેતા ને કે અમને કોઈએ ચા પીવડાવી હોય તેનો હા ઉપકાર અમે જિંદગીભર ભૂલીએ નહીં. નહીં. અને બીજું કવિરાજ હમ ના જે વાણીનું પ્રોત્સાહન છે તો એનું જીવતું હમ ઉદાહરણ આપણા કવિરાજ છે. સમજાય ને? હા દાદાને હા મળ્યા ત્યારે દાદા એને કીધું કે દાદા મને કશું જ આવડતું નથી. રોજ આ બે નથી. ત્રણ મસાલા ખાઉં છું, પિક્ચર જોવા જાઉં છું, આ કરું છું. ખાલી મને હમ ગાતા આવડે છે. શું હમ કીધું? ખાલી હા મને એક ગાતા આવડે છે. ગાતા. એટલે હમ કવિરાજનો જે એક જ એક ગુણ હતો, ગાવાનો ગુણ હતો. એ દાદાએ હા એટલો બધો લિફ્ટ કર્યો, એટલો બધો લિફ્ટ કર્યો, એટલો બધો એ આપણે હમ દાદાના વાક્યોમાં પણ સાંભળે છે. સમજાય ને? કેટલું હા બધું હા દાદા બોલ્યા છે કવિરાજના પદો માટે. હા સમજાય ને? કે હમ કવિના હમ કંઠે તો આ સરસ્વતી બિરાજી છે. કવિના હમ પદો એ આ હમ સત્સંગ એ વિટામિન છે, અને પદો એ પ્રોટીન હમ છે. કેટલું બધું હમ દાદાનું આખું કલેક્શન છે. અને હમ કેટલું કલેક્શનમાં નહીં પણ આવ્યું હોય એવું બી છે. હમ પણ એ એમને ક્યારેય કવિરાજ ને પછી એક પણ એમની પદની અંદર પણ એમને ચેકો માર્યો નથી. સમજે? નથી. કવિરાજ જે પણ પદ લખીને આવ્યો હોય એમાં આની બદલે આ શબ્દ વાપરો એવું પણ એમને ક્યારેય કર્યું નથી. સમજાય? નહીં. એટલે કે એટલું બધું હમ એમને ખાલી પ્રોત્સાહન હમ પ્રોત્સાહન અને પ્રોત્સાહન જ આપ્યું છે એમને. અને આજે હમ આખું જે હમ પુષ્પ ખીલ્યું અને કેટલા બધા પદો લખાયા, શુક્લ ધ્યાનની શ્રેણીમાં લખાયા. હા અને ગાવાથી આજે આપણને પણ ધર્મ ધ્યાન અને હમ શુક્લ ધ્યાન ઊભું થઈ શકાય એવા અદ્ભુત હા પદોની રચના થઈને લોકોને યુગો સુધી કામ લાગશે. તો કે આ હા દાદાએ એ જ કર્યું છે. બધાને એ પ્રોત્સાહન જ આપ્યું છે. અને કવિરાજ પણ એ જ કરતા હતા. કવિરાજને હમ પણ અમારો જો ઘણો પરિચય થાય ને, એક નાનું અમથું બી ગાયું હોય ને તો બી એ હમ એટલું બધું પ્રોત્સાહન આપે ને આપણને એમ થાય કે આટલું બધું નથી અમે કઈ કર્યું એવું છે. હા પણ સામાન્ય બી હમ એ તો દરેક મહાત્માના અનુભવ હશે જે એમના પરિચયમાં હશે હા ને હા એ બધાને હા એવું છે. એમનું એક સામાન્ય બી કામ કર્યું હોય ને, ખાલી ચા લઈને હમ આવ્યા હોય ને તો કે હા બહુ સરસ, તમે આટલું સરસ કર્યું એમ. એ કયા વગર હા રહે નહીં. હા સમજાય ને? આપણે ખાલી બપોરની હમ ચાનો ટાઈમ થયો હોય ને આપણે હમ હમ કેન્ટીનમાંથી જ આવતા હોય તો આપણે લઈને આવીએ હમ તો પણ હમ બહુ સરસ કામ કર્યું, આ છે બહુ સરસ છે, તમે ટાઈમે જામ લાવ્યા. એટલું મતલબ એ કયા વગર રે ને. એટલે એ નહીં. પ્રોત્સાહન જે આપણને વસ્તુ છે ને, હમ આપણે તો કોઈ ટાઈમે લાવ્યો હોય ત્યાંથી લઈને આવે તો આપણે પીન મૂકી દઈએ. પેલાને એક શબ્દ હા પણ કહેતા આપણે પોતાના આ તો હું મારી વાત કરું છું એવું છે. હા હા સમજાય? એ પ્રોત્સાહન બરાબર છે વાળી વાણી નીકળતી નથી. કોઈને એપ્રિસિએટ હમ થાય એવી વાણી નીકળતી નથી. એ જે નથી પોતે અભ્યાસ કરીએ ને, કોઈ સારું હમ ગાયું હોય તો સારું બોલ્યો હોય પણ એવી વાણી હમ નીકળતી નથી. સમજાય ને? નથી એટલે કે હમ વાણીથી હંમેશા બીજાને પ્રોત્સાહન, કોઈને કપાય એવી વાણી બોલાય નહીં. નહીં સમજાય ને? કારણ કે હમ દેખાય જો હમ કોઈના અવગુણ તો તુરત જ ઢાંકીને ઢાંકી દો કે પછી એ સાઈડે હમ એનું બોલવાનું જ નહીં કશું એવું છે. હા સમજાય ને? કે બોલવાનું અવગુણ જ નહીં દેખાય પડતું હમ ખાલી એક જ હમ વસ્તુ જોજો કરવાની, એ પોઝિટિવ વસ્તુ છે. સારા ગુણો બોલ બોલ કરીએ ને હમ તો એ સારા ગુણો આપણી અંદર પ્રગટ થાય. એનું પ્રગટ સાયન્સ થાય મુદ્દે એ છે કે હા સામે આપણે બોલી એપ્રિશિએટ કરીએ તો એ ગુણો હમ આપણી અંદર ધીરે ધીરે કરતા કોઈના વાણીને આપણે સારું બોલતા સારું ગાતો હોય એનું હા એપ્રિશિએટ કરીએ તો આપણી અંદર હમ પણ એ ગુણ ધીરે ધીરે અંદર ડેવલપ થતા જાય. અને કોઈ જાય સારું ગાતો હોય અને સારું બોલતો હોય ને આપણે એને એપ્રિશિએટ ના કરીએ અને ઉપરથી કાપીએ તો આપણી હા અંદરથી પણ એ બધા ગુણો ધીરે ધીરે ઘસાતા જાય. બધા શું થતું જાય? ઘસાતા જાય જાય. પછી કેટલી મહેનત કરીએ ને પરંતુ એ હા વસ્તુ આપણને શીખવા મળે નહીં. નહીં
એટલે તો આ પ્રોત્સાહન વાળી વાત તો વ્યવહારમાં એટલી બધી બહુ અત્યારે સરસ છે. ઉપયોગી હા છે, કારણ કે પ્રોત્સાહન આપવાની આખી સિસ્ટમ એક જ્ઞાની પુરુષ થકી આપણને આ જાણવા મળી અને હા જોવા મળી એવું છે. દાદા ભગવાન પણ હા એટલું પ્રોત્સાહન આપતા હતા બધાને, હા અને હા કવિરાજનું જે આપણે પરિચય છે એ પણ એટલું બધું right. પ્રોત્સાહન આપતા હતા. સમજાય? હા એટલે કે આપણે હંમેશા પ્રોત્સાહન આપવાનું કામ કરવાનું એવું છે. હા આમાં આમાં છે ને આજે દાદા દાદા ભગવાનનું આજે જે ઓલું જ્ઞાનવાણી ઓડિયો સાંભળું છું ને, તો આજે જ એક હમ વાત નીકળી તો એમાં ખબર પડી, જો આમાં જ લિંકમાં, કે એક ભાઈ છે ને કઈ એમને ડાઉટ એટલે શંકા ઉપર એક ઇંગ્લિશનું સેન્ટેન્સ કીધું એમ. તો હમ સેન્ટેન્સ તો બહુ કોમન હતું, પણ એટલી તારીફ કરી ને, એ કે બહુ સરસ તમે આ સેન્ટેન્સ લઈ આવ્યા, આ વાક્ય બહુ સરસ હમ લઈ આવ્યા એમ કે. તો એ ભાઈને હમ બહુ તારીફ કરી. પછી ભાઈ કે દાદા મારી કે તમારું પોતાનું છે, કે દાદા મારું પોતાનું વાક્ય નથી, આ તો હું પણ ક્યાંથી ઉપાડીને લઈને આવ્યો, હું પણ ક્યાં વાંચ્યું હશે કોઈ બુકમાં એટલે લઈને આવ્યો. પણ કે ના ના, પછી બધા મહાત્માઓને પણ સાથે કે બધાને કે જો આ ભાઈ કેટલું સરસ વાક્ય લઈને આવ્યા, બહુ સારું કહેવાય એમ હા કે હા એટલે મેં આ જોયું કે વાક્ય લઈને આવ્યા એ ભાઈને કેટલી તારીફ કરી ભાઈ દાદાજી એમને. હા એટલે પ્રોત્સાહન આપ્યું એને. હા સમજાય ને? કોઈ પણ એક નાનું હા અમથું કામ હતું, પણ એને પ્રોત્સાહન આપે એટલે એને એટલું બધું અંદર ચાર્જિંગ થઈ હા જાય કે હવે આ કરવું જ છે એવું છે. અને આપણે તો હા લાયો બધા ઠીક છે, આ તો સાંભળેલું છે એમ કહીએ. આપણે શું કરીએ? હા આ તો હા સાંભળેલું એમ કરીને અને કાપી જો નાખીએ. એમ પૂરું તો કીધું હોય કે સાંભળે. મેં તો બીજેથી લઈને આવ્યો છે, તો આપણે એમ થાય કે આ તો હા વાંચેલું લઈને આવ્યા છે. હા એવું છે. એટલે આપણે અંદર જે વૃત્તિ કરી ને, એ વૃત્તિ હા આપણે જોવાની છે, અને એ વૃત્તિ અંદર અને સમજાઈને કરવાનું, કે આ વૃત્તિઓ ચેન્જ કરવાની છે આપણે, કે આપણી પણ હા વૃત્તિ લોકોને પ્રોત્સાહન આપે એ રીતની હા અંદર ઘૂંટાડતું જવાનું છે. સમજાય ને? તો રાઈટ. એ કરતા હા કરતા આપણું પણ એ રીતનું પોઝિટિવ બધું થતું જાય હમ એવું છે. હમ બરાબર. પછી નહિવત છે જે અહંકાર, આ એ આગળ આવે ને, જગતમાં સુખી થવા અને બધાનું જોવું પોઝિટિવ. જગત હા વ્યવહારમાં નિયમ છે ગીવ એન્ડ ટેક, આદિ ગીવ એન્ડ બિલીફ. ટેક, આદિ બિલીવ. સમજાય ને? હમ આ તો હમ બધાને સમજાય એવું છે હા કે ભાઈ સમજાયું છે. હમ જગતમાં સુખી થવાને બધાનું જોવું પોઝિટિવ. બિલકુલ. જે હમ પ્રોજેક્ટો ગમે તમને કરો છો તેવું પ્રોડક્શન. હમ તો મેળવો સારો માલ, દઈ કરેક્શન જાતે કર પ્રથમ. સમજાય ને? જે પ્રોજેક્ટો હા ગમે તમને કરો છો તેવું પ્રોડક્શન. હમ હમ સમજાય ને? જે હા પ્રોજેક્ટો ગમે તમને તેવું કરો હા છો એવું જ પ્રોડક્શન. પ્રોડક્શન. હમ હા, અને જે વસ્તુ આપણને ગમે છે એ પ્રમાણે બધું આપણે પ્રોડક્શન કરતા હોય છે. કરી. હા તો મેળવ સારો માલ, દઈ કરેક્શન જાતે કર પ્રથમ. સમજાય ને? તો કે પહેલાની હમ આપણી અંદરની જે પણ અવળું છે એ કે હમ સારી વસ્તુ અંદર ફિટ કરતો જા. સમજાય ને? અને હમ કરેક્શન અંદરથી બધું સુધારતો જા. સમજાય ને? સારી સારી હમ વસ્તુનું પ્રોડક્શન કરતો જા અને અંદરથી બધું સુધારતો જા, હમ કરેક્શન કરતો. અને એક એક વસ્તુ જે વ્યવહારમાં આપણને આમ નાની નાની વસ્તુ લાગે, પરંતુ હમ કોઈને માટે પણ અવળો વિચાર આવ્યો કે નેગેટિવ હમ થિંકિંગ થયું, તો હમ આપણને જાણમાં પહેલામાં પહેલું આવવું જોઈએ. અને આયા હમ પછી એને પોઝિટિવ કર્યા સિવાય એને છોડાય નહીં. કોઈને નહીં. માટે અવળો વિચાર આવી ગયો તો હા તરત ને તરત એને પકડી અને એનું પોઝિટિવ કર્યા સિવાય એને છોડાય નહીં. જો એને હમ જવા દઈએ આપણે, તો પછી આગળ હા પાછું આવતું જશે અને હા વધતું જ જશે. માટે કોઈને વધતું માટે પણ કઈ પણ અવળો વિચાર આવ્યો તો એમને કે હા પછી કરેક્શન ના, ત્યારે ને ત્યારે કરેક્શન કર. અને પૂછવાનું ફાઇલમાં હસમુખ આનંદજીને, કેમ ભાઈ તમને હા અમને અવળો વિચાર આવે છે? કયું શું હા ઊંધું દેખાય છે? શેના લીધે હા ઊંધું દેખાય છે? બરોબર? હમ એ તો આટલું સરસ હમ છે, આ એમ છે. એટલે હમ એ સવડું કર્યા વગર, મતલબ જ્યાં જ્યાં પણ વિપરીતતાને હમ આપણી આ બુદ્ધિ પામેલી છે, એ દરેકને દરેક સંજોગોની અંદર જેમ જેમ આવતા જઈશું, એ દરેક હમ સંજોગોની અંદર આપણે એ બુદ્ધિને સમ્યક કરતા જવું પડશે. શું કરવું પડશે? સમ્યક કરતા. એમને આમ સમજ છોડી દેવા જેવું નથી. એ સમ્યક નથી. થતી જશે તો આપણે સ્થિરતા હમ પામતા જઈશું, અને આગળ જતા હમ જતા આપણને એ બુદ્ધિ આગળ ધીરે ધીરે વિપરીતતા નીકળતી જશે અને સમતી જશે. સમજાય ને? અત્યારે હમ તો આપણે જો સવારથી સાંજ સુધી છે ને, તો વિપરીત બુદ્ધિ કેટલી જગ્યાએ ઊંધું બતાડે છે. પરંતુ એ જ્યાં જ્યાં પણ ઊંધું બતાડે છે, ત્યાં એ ભાગને પકડી પકડી અને સરખું કરવું પડે કે ના, કેમ ત્યાં ઊંધું બતાડ્યું? પછી ત્યાં સુધારો હમ કરો. કેમ ત્યાં ઊંધું હમ બતાવ્યું? આ સુધારો કરો.
કેમ તો ઊંધું બતાવ્યા સુધારો કરે એને સવડી દ્રષ્ટિ એને આપઆપ કરવી પડશે. એટલે આવું થોડો ટાઈમ પુરુષાર્થ માંડવો પડશે એવું છે. કારણ કે હા આ કેવું છે, એ વિપરીત જુઓ અને આપણે એને ચલાવી લઈએ તો એ હા મૌન હા બોલ્યા બરાબર છે એવું છે કે ભાઈ ચલો આને હમ, વાંધો નથી, અને જેને પકડી અને હમ, સીધું કરે તો પછી એ અંદર બી ચાહે કે ભાઈ હવે મારે આ સીધું, એમ કરતા કરતા જ્યાં જ્યાં અવળું અવળું બતાડે છે તે દરેક હમ, જગ્યાએ એને સવળું કરતા જવું પડે. આપણે તો હમ, સવારથી સાંજ સુધી દરેક જ્યાં પણ જઈએ ને ત્યાં બધે અવળું બતાડે છે, અને આપણે જવા દઈએ છીએ. હમ, ને શું કરીએ છીએ? હમ, એને હા જવા દેવાય ને તરત એને પકડી પકડીને સીધું કરવું પડે કે ના ભાઈ આ આમ છે. એટલે પકડી મતલબ એને સમજાઈ હા અને સમ્યક હા બતાડવું પડે. સમજાય એને ને શું એને, કરવું પડે? હા એને સવડું કરી હા, દેવું પડે. હા કરી દેવું પડે. એમનેમ પોઝિટિવ જવા કરી દેવું દેવા પડે. જેવું નથી એવું છે. નહીં, જ્યાં પેલા તો દેખાવું જોઈએ, અને હા દેખાયા પછી દેખાવું જોઈએ. એનું એ હા સવડું કરતા જવું પડે એવું છે. પહેલામાં પહેલી હમ જોવાની પ્રોસેસ છે કે જોવાની આપણે પ્રોસેસ. સવારથી સાંજ સુધી આપણને કોના માટે હમ અવળા ભાવ થયા છે, સમજાય ને? અને જે હમ નજીક રહેતા હોય એના હમ માટે નિરંતર અવળું બતાવી રાખે. શું હા હોય? કારણ કે રૂવાનો બંધ હિસાબ એવો હોય કે આપણને હા જમવા આપે ને તો આપણને અવળું બતાવે, જો આજે લેટ લઈને આવ્યો, હમ, સમજાય ને? હા હમ આજે ઠંડુ લઈને આવ્યો, આજે આમ લઈને આવ્યો. જે આપણને આપે છે એની માટે પણ અવળું બતાડતું હોય. ત્યારે ને ત્યારે એને હમ બધું એ કરવું પડે અંદર, સમજાય ને? કે ભાઈ છે હમ તો તમને જમવા મળે છે, આ ટાઈમે મળે છે. એ ગમે તે જે વસ્તુ જે સંજોગો પ્રમાણે ગોઠવાતું હોય એ હમ ગોઠવતા જવું પડે, ને સવળું કરતા જવું પડે. પોઝિટિવ અંદર ગોઠવતા જવા. ઊંધું જ્યાં જ્યાં પણ બતાડે છે ને એ ખાસ નહીં. કરવા જેવું છે આપણે. હમ ખબર ને? જગતમાં હમ સૌથી સહેલું છે સુધરવું આપણે પહેલું. સુધારી જાણે ખુદની જાત, જગત કલ્યાણ થઈ થઈ ગયેલું. ગયું. સમજે ને? હમ સીધા જગત કલ્યાણનો સીધામાં સીધો રસ્તો આપી દીધો કે ભાઈ હા પોતાની જાતને તમે સુધારો એટલે જગત સુધારો કલ્યાણ થઈ જ થઈ જશે ગયું. કે. અને એ જ આપણે મહાત્માઓ, એટલે દાદા કહે છે કે હા અમારા મહાત્માઓ થકી આ કલ્યાણ થશે, સમજે ને? એને નિમિત્ત હા બનશે. હા કારણ કે મહાત્માઓ પોતાની જાતને સુધારવામાં પડ્યા છે, બીજાને સુધારવામાં હા પડ્યા નથી, નથી. સમજે? એટલે હમ એ મોટામાં હમ મોટા નિમિત્ત બનશે કે આ જ્ઞાન હમ સિવાય કોઈ પોતાની જાતને સુધારી શકે ને. એને આખો નહીં. મહાત્માઓનો અત્યારે આખો પુરુષાર્થ પોતાની જાતને સુધારવામાં જ છે. એટલે જગત કલ્યાણના કામમાં જ લાગેલા છે કે પોતાની હા જાત સુધરી ગઈ તો એને સુવાસથી જ આખા જગતનું કલ્યાણ થઈ જશે, થઈ ગયું. સમજાય ને? હમ હમ જીવો જે માઇલ પર ઉભા તે સ્ટેજને લાગે, તે ત્યાં સ્ટેજે સાચું લાગે ત્યાં સાચું. તમે ખોટા તમે કહીએ તેને બફાઈ તમે જાય છે. ખોટા કહો, તમે ઓહ, ખોટા કહો તેને તો બફાઈ જાય છે બફાઈ કાચું. જાય છે કાચું. હા, એટલે હમ આ તો સમજાયું છે કે તમે જે જગ્યા પર ઉભા હોય ત્યાં તમને આ હમ સાચું જ લાગે. કારણ કે દરેક હા જીવ એના અલગ અલગ 360 ડિગ્રી છે. એ દરેક હમ જીવ અલગ અલગ માઇલ ઉપર ઉભો છે, સમજે? એટલે દરેકને પોતાના હમ માઇલથી સાચું જ લાગે. એટલે કોઈને હા ખોટા કહેવાય નહીં. નહીં. ખોટા કહીએ તો સમજ્યો કે કાચું કપાઈ ગયું, સમજાય ને? હા એવું હા છે. આ એક બહુ અદ્ભુત સિદ્ધાંત છે. પ્રથમ હમ વિપોને જાણી સમજથી બહાર નીકળ, રહીને જ્ઞાનમાં કેવળ જગત જો પડઘા છે પોકળ. ચોક્કસ. એવું છે. છૂટવા માટેનું આ અંતિમ વસ્તુ આપી દઉં કે વ્યૂ પોઈન્ટ જાણી લો અને હા સમજથી એમાંથી બહાર નીકળી જાય. રહીને જ્ઞાનમાં કેવળ કેવળ જ્ઞાનમાં જોઈ જુઓ શું હા છે તો કે આ જગત આપણું કેવું છે, પડઘો જ આપણો જ હા પડઘો છે, હા સમજાય ને? આખું પદ બહુ હમ અદ્ભુત છે, મજા આવે એવું છે. હા આખું હા જે નવા માણસોથી માંડી અને મહાત્માઓને પણ બધું વ્યવહારમાં બહુ ઉપયોગી આખો હમ સાર અંદર આપી દીધો છે એવું છે. હમ બરોબર ને? અને દાદાએ આ પદ આજે એક પદ માટે પણ એવું બોલ્યા હતા કે કવિરાજ આજે પદ બધા લખ્યા છે ને તો એક જણ એમાંથી શબ્દ પૂછ્યો હતો કે અમુક શબ્દો તો અમને પણ એમના નથી ખબર હા, પડતા એમ ખાસ ખબર નથી એવું કે છે. હા એનો કે અમે પણ નથી સમજી શકતા એમ કે એવું છે એમનું. અને એમને કીધું કે આ તમે ગાશો ને તો બસ એ તમારા માટે જ ગાઓ છો તમે એમ. એટલે તમે હા, ફ્રી ટાઈમમાં તો પદ ગાયા જ કરજો એમ કીધું. આજે જ સાંભળ્યું હમ. દાદાની વાણીમાં હતું. હા, એટલે એ રીતનું જે અમુક શબ્દોનો અર્થ તો એ જ્યારે સમય આવશે ને ત્યારે એનો અર્થ આપણને સમજણમાં પડશે. આમ સામાન્ય હા તમે કરી શકો પણ જેટલું જેટલું તમે ગા ગા કરો વારા ફરતી વારા ફરતી વારા ફરતી વારા ફરતી એટલું એટલું અંદરથી એ ઉગાડ હા સમય સમય થતો જ જાય થતો જ જાય થતો જ જાય. અને આ કેવું છે કે હમ, આ દાદાની વાણી જ છે. ડાયરેક્ટ કવિરાજના પદોમાં એ શું છે કે પદ્ય હા સ્વરૂપે અંદર લખાઈ છે ગઈ છે, સમજાય ને? હમ એ આખી જે વાણી જે આપતા વાણી કહો કે જે કહો હમ એ પદ્ય સ્વરૂપે લખાઈ ગયું છે. હમ લોકોનું
અને એ બહુ અદ્ભુત વસ્તુ બની જેવું છે. કારણ કે કોઈ હા સમય આવું બન્યું નથી, કારણ તો એને શ્લોકો સ્વરૂપે હોય. અત્યારે તો જે ભગવાનની બધી વાણી છે એકદમ શ્લોક સ્વરૂપે જોઈએ કે 2 કે 3 લાઈનનો શ્લોક હોય એની અંદર જ હા બધું આવી જતું હોય. આ તો આપણને હા એક એક વસ્તુ વ્યવહારના દાખલાથી માંડી અને જ્ઞાનની બધી જ વાતો એક એક ડિટેલ્સની અંદર આપણને પદની અંદર બધી બધા વણી લીધી. અને જોડે આપણે જેટલું જેટલું ગાતા જઈશું એટલો એટલો હા અંદર આપણી અંદર ઉઘાડ થતો જશે. જશે. બરાબર ને? બહુ સરસ. હા બહુ ઓકે. સરસ. જય હા, સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સરસ જય લઈ આવ્યા સચ્ચિદાનંદ. પદને આજે.